નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો ગચ્છાધિપતિ આચાર્ય યશોવર્મસુરી મહારાજનો લાલબાગ જૈન સંઘ માંજલપુર ખાતે ભવ્યાતિભવ્ય પ્રવેશ થયો। જૈનોમાં ચાતુર્માસના 4 મહિનાનું ખૂબ મહત્વ શાસ્ત્રકાર ભગવંતો એ જણાવ્યું છે। આજે સવારે મકરપુરા જૈન સંઘથી બેન્ડ બાજા તથા પંજાબી ભાંગડા સાથે શહેરના વિવિધ રાજમાર્ગો ઉપર ફરી સામયું લાલબાગ જૈન સંઘના ઉપાશ્રયે આવીને ધર્મસભામાં ફેરવાઈ ગયું હતું। દરમિયાનમાં ગુરુદેવના સામૈયામાં ભારતભરમાંથી ગુરુભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। વિજય વલ્લભ પાઠશાળાના નાના બાળકો અવનવી વેશભૂષામાં જોડાયા હતા। ગુરુદેવને કામળી ઓઢાડવાનો લાભ ઊંચી બોલીને વિરલભાઈ મહેશભાઈ શાહ પરિવારે લીધો હતો। આજના કાર્યક્રમમાં ભાગ્યેશ મહારાજ સાહેબે રાજા ઋષભની સંસ્કૃતિ એવી ઋષભાયન -3નો કાર્યક્રમ વડોદરામાં યોજાશે તેવી જાહેરાત કરતા ભક્તો એ ઉત્સાહ વધાવી લીધી હતી। વધુમાં જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે ચાતુર્માસ પછી ગુરુદેવ પાલિતાણા તરફ વિહાર કરશે ત્યારે પાલિતાણા ખાતે છરીપાલિત સંઘ ગચ્છાધિપતિ આચાર્ય યશોવર્મસુરી મહારાજની નિશ્રામાં પુષ્પાબેન મદનલાલ રાઠોડ દ્વારા 19-24 ડિસેમ્બર કાઢવામાં આવશે, જેનું મંગલ મુહૂર્ત પ્રદાન કરવામાં આવ્યું હતું। આજના કાર્યક્રમમાં વડોદરા પુરાતત્વ વિભાગના વડા સુધાજી દ્વારા ઋષભાયન -1ની પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સંઘ દ્વારા તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું। આ વર્ષ 9 જૈન સંઘોમાં 24 તીર્થંકર તપ સામૂહિક રીતે કરાવવામાં આવશે અને 31 જુલાઈથી વૈરાગ્યરસ ગ્રંથનું ગુરુદેવ વાંચન કરશે। આજના કાર્યક્રમમાં જૈન સંગીતકાર નિલેશ રાણાવત તથા કર્ણિક શાહની જુગલબંધી એ ભક્તિ ગીતોની રમઝટ બોલાવી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા તથા ગચ્છાધિપતિ આચાર્ય યશોવર્મસુરી મહારાજ તથા ભાગ્યેશસુરી મહારાજે સુંદર વ્યાખ્યાન આપ્યું હતું। રિપોર્ટર રાહુલ રાજપૂત। નમસ્કાર દર્શક મિત્રો, આજે વડોદરા શહેરની અંદર જુદા જુદા જૈન સંઘોમાં ચાતુર્માસ માટે ગુરુ ભગવંતોનો પ્રવેશ છે। દર્શક મિત્રો, આપણે જણાવી દઈએ કે પુણ્ય પવિત્ર જૈન સંઘમાં ભાગ્યસ આમના જ સમુદાયના ભાગ્યયશ સુરીશ્વરજી મહારાજ સાહેબનો પ્રવેશ થયો। આજે વડોદરા શહેરમાં જે ઇન્દ્રપુરી જૈન સંઘ છે ત્યાં રાજરત્નસુરી મહારાજ સાહેબના 2 મહાત્મા આગમરત્નસુરી મહારાજ સાહેબ અને ધર્મરત્નસુરી મહારાજ સાહેબનો પ્રવેશ થયો છે। શ્રી સાચોરી જૈન સંઘની અંદર પણ રાજ પુણ્ય વિજયજી મહારાજ અને એમનો પ્રવેશ થયો છે। પાર્શ્વનાથ જૈન સંઘ સમારોડ ખાતે પણ રત્નચંદ્રસુરી મહારાજ સાહેબના શિષ્યોનો પ્રવેશ થયો છે અને લાલબાગ જૈન સંઘમાં જે વડોદરાના એકમાત્ર ગચ્છાધિપતિ જે બિરાજમાન થવાના આજે થયા એવા યશોવર્મસુરી મહારાજ સાહેબ આજે સવારે મકરપુરાથી એમનો ચાતુર્માસ પ્રવેશ સામયું કર્યું છે। આપણી સાથે લાલબાગ જૈન સંઘના પ્રમુખ પ્રકાશભાઈ શાહ છે। પ્રકાશભાઈ, અમારા દર્શક મિત્રોને જણાવો, આજે સવારે સામયું કેટલા વાગે કેવી રીતે થયું અને સાહેબ અહીંયા 4 મહિના જે નિશ્રા કરશે એમાં કયા ગ્રંથનું વાંચન કરશે, કયા તપ કરાવવાના છે, જરા દર્શક મિત્રોને જણાવો। શિવ સંઘના પરમ પુણ્ય બળના હિસાબે પૂજ્ય ગુરુદેવની નિશ્રા પ્રાપ્ત થઈ છે। બરોડામાં એકમાત્ર જે સંઘ છે ત્યાં આગળ ગચ્છાધિપતિ શ્રી પધાર્યા છે અને નૂતન ગચ્છાધિપતિનો પ્રથમ ચાતુર્માસ છે એવા શ્રી યશોવર્મસુરી મહારાજ સાહેબ અમારા શ્રી લાલબાગ જૈન સંઘની અંદર પધારેલા છે। તેઓની સાથે 5 આચાર્ય ભગવંત અનેક ઉપાધ્યાય ભગવંત પણ પધારેલ છે। સાથે સાથે મોટી સંખ્યામાં સાધ્વીજી ભગવંત પણ પધારેલ છે અને પૂજ્ય ગુરુદેવ એટલા બધા કરુણાવંત છે અને દરેક સંઘની જૈન સમાજની જૈન શાસનની સખતપણે કાળજી લઈ રહ્યા છે અને એટલા જ માટે માત્ર માંજલપુર નહીં પણ બરોડાના 8 સંઘોની અંદર પૂજ્ય ગુરુદેવે તેઓના સાધુ અને સાધ્વી ધર્મ પામે, તપ આરાધના થઈ શકે, અન્ય સંઘોને પણ શ્રાવક શ્રાવિકાઓ પામી શકે એ હેતુથી અન્ય સંઘની અંદર 8 સંઘોની અંદર સાધુ ભગવંત સાધ્વી ભગવંત ફાળવેલ છે। કામળીનો લાભ ગુરુદેવના પરમ ભક્ત જેઓએ 35 વર્ષ પહેલાં સ્વદ્રવી દર્શાલીની અંદર હસુમતીબેન અરવિંદભાઈ શાહ પરિવાર કે જેઓએ જિનાલયનું નિર્માણ કરાવેલું એ પરિવારે આજે એ લાભ લીધેલ છે। સાથે સાથે પૂજ્ય ગુરુદેવનો એક બીજો પણ જે લાભ છે એ પણ લાભ ગુરુપૂજનનો જે લાભ કહેવાતો હોય છે એ લાભ બોમ્બેના પરિવારે લીધેલ છે। એ પરિવાર બંને પરિવારની સંગતથી ખૂબ ખૂબ અમે અનુમોદના કરીએ છીએ। આપનું નામ? પ્રકાશભાઈ શાહ, પ્રમુખ શ્રી સમસ્ત બરોડા જૈન સંઘ, ટ્રસ્ટી શ્રી લાલબાગ જૈન સંઘ। Subscribe now and press the bell icon. Never miss an update.